બ્રહ્મજ્ઞાનીના સત્સંગ વડે 3 પ્રકારના ઋણ ઉતરે છે. પહેલો ઋણ માતા પિતાનું, બીજું બ્રહ્મજ્ઞાની ગુરુનું, ત્રીજું ભગવાનનું ઋણ તે બ્રહ્મજ્ઞાનીના સત્સંગ સાંભળવાથી સમજાવે છે. તો જો માતા પિતાનું ઋણ હળવું કરવું હોય તો ભક્ત દાતારીને શુરવીર સંતાન બનાવવા જ પડશે. તો માતા પિતાનું ઋણ હળવું થાય છે. સાથે માતા પિતાની સેવા કરો. હાલમાં અજ્ઞાની સેવા કરવાની વાતો એક બાજુ રહી, તે માતા પિતાને વૃદ્ધાવસ્થા આશ્રમમાં છોડી આવે, ઘરમાં મૂકી આવે છે. તો માતા પિતાનું ઋણ તેવા અજ્ઞાની ઉતારશો કેમ? અને ગુરુનું ઋણ હળવું કરવા માટે જીવનમાં બ્રહ્મ જ્ઞાન જાણી તે બ્રહ્મ જીવ પ્રાણી માત્રમાં છે, તે જીવ પ્રાણી માત્રની ભગવાન સમજીને સેવા કરો. તે પરોપકાર પ્રેમ કરો. ગીતા અધ્યાય 4:34 બતાવેલ છે. તે બ્રહ્મ જ્ઞાનનો તત્વદર્શિત જ્ઞાનીઓ ઉપદેશ આપશે. તેને પ્રણામ કરી તેની સેવા કરી તેમને પ્રશ્ન પૂછી જ્ઞાન તું જાણી લે અને જીવનમાં ઉતારવું છે તો ગુરુ ઋણ હળવું થાય છે. તેને જે સેવા કહેવાય છે કે જે આત્માને ઓળખે. પહેલો પોતે પોતાને તેમજ શરીરથી શરીરમાં ખાવા પીવા સાંભળવા જોવા વગેરેના બંધનો છોડે અને છોડાવે. એક જ ભગવાન છે તેવું સમજીને દરેકમાં પ્રેમનું વર્તન કરે તેનું નામ જ સેવા સાચી કહેવાય છે. આત્મા સ્વરૂપનું સતત સ્મરણ રાખવું તેનું નામ ધર્મ સાચી સેવા કહેવાય છે. અને ભગવાનનું ઋણ ઉતારવા માટે પોતાની ફરજ મુજબનું સત્યકર્મ કરવાથી બાપ દાદાનું જે કર્મ ફળ ભગવાનને આપવું તેવું જો કરવું નથી તો પછી નિરાકાર ભગવાનનું જ્ઞાન જાણી તે જ્ઞાન પ્રચાર કરવું તેને પૂજા કહેવાય છે. તેના ઉપર ભગવાન ખુશી થાય છે. ગીતા અધ્યાય 18 શ્લોક 68-70 તો બ્રહ્મનું જ્ઞાન પ્રચાર કરનારને ભગવાનનું ઋણ હળવું થાય છે. જે કર્મકાંડ પૂજા મૂર્તિની કરે છે તેને લાભ થતો નથી, પણ અજ્ઞાની છોડતા જ નથી. તે ગીતા અધ્યાય 9:25 મુજબ દેવોને પૂજીને પ્રભુને ભૂતોને પૂજે છે અને ભગવાનને પૂજવાથી ઋણ ઉતરે છે. ગીતા અધ્યાય 14:15 સારા ઘેર જન્મે છે પણ ભૂતો વગેરેને પૂજવાથી પશુ પક્ષી વનસ્પતિમાં જન્મે છે. તો આવું જાણવા પછી હવે જળ મૂર્તિ છબી પાઠ વગેરે જળ વસ્તુને પૂજવાનું છોડી દેશો. જે ત્રણેય વસ્તુનો લાભ થાય તેને ધર્મ ભક્તિ જ્ઞાન કહેવાય છે. તો વૃક્ષ વગેરે વાવીને તો તેને લાભ થાય છે, વાવનારને લાભ થાય છે ને જગતને લાભ થાય છે. વૃક્ષ વગેરે વાવનારને તેના ફળ વગેરેનો લાભ મળે છે. તે